નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 11માં વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું. વિદ્યાર્થીઓ આજે આપણે વધશું ચેપ્ટર 11ના ત્રિપરિમાણીય ભૂમિતિના અભ્યાસમાં, જેમાં અવકાશમાં રેખાઓ અને અવકાશમાં સમતલનો આપણે બે પાર્ટનો વિદ્યાર્થીઓ વારી પરથી આખા ચેપ્ટરમાં અભ્યાસ કરશું. જેમાં પહેલો ટોપિક આવે છે અવકાશમાં રેખા. ત્રિપરિમાણીય ભૂમિતિના બે હિસ્સા છે. એનું પહેલું અવકાશમાં રેખા. એટલે વિદ્યાર્થીઓ આવી રીતે આપણે એક અવકાશ પાડશું, જેને આપણે અષ્ટાંશ કહીએ છીએ. એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ. અહીંથી એક રેખા પસાર થાય છે. એકચ્યુઅલ રેખા વિદ્યાર્થીઓ અહીંયાથી પસાર થાય છે, આમ હવામાંથી અવકાશમાં, જે અહીં ઉગમ બિંદુથી એક અમુક અંતરે આવેલું બિંદુ એ હશે અને એક અહીંયા પી હશે. એટલે ઓ થી એ અને ઓ થી પી. જ્યાં એ છે પસાર થતું બિંદુ અને પી છે સમતલ પરનો આર બાર વેલ્યુ. જ્યાં તમારે વિદ્યાર્થીઓ ઓ એ સદિશ x1 y1 z1 સમજવાનું, અને જે પી છે આર બાર એને વિદ્યાર્થી મિત્રો આપણે સમજશું એ જનરલ છે તમારું એક્સ વાય ઝેડ વિધેય. જેમાં પહેલો ટોપિક આવે છે રેખાનું સદિશ સમીકરણ. જેને તમે રેખા એલ તરીકે દર્શાવશો તો અહીંયા આવશે વિદ્યાર્થીઓ રેખાની દિશા એલ ડાયરેક્શન. યસ, જે દિશા તમારી રહેશે LMN. એને તમે O થી P ડાયરેક્શન્સ પણ કહી શકો. યસ, રેખાનું સદિશ સમીકરણમાં જશું આપણે તો આ રીતનું છે. આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ યસ લેમડા એલ બાર. એલ બાર એટલે આ દિશા, એ બાર છે તમારું પસાર થતું બિંદુ, અને લેમડા છે કોઈ પણ બિલોંગ્સ ટુ આર. એકચ્યુઅલી આ કોન્સેપ્ટ અહીંથી આવે છે. તમારે આ યાદ રાખવાનું, સમરેખવાળો પાર્ટ્સ અને ઇનસાઇડ લઈ લેશું તો આર માઇનસ એ બરાબર લેમડા એલ. આને જ કહીશું આપણે સમરેખની વ્યાખ્યાવાળો પોઈન્ટ્સ. હવે આમાં જો આપણે કિંમત ભરી દઈએ, જે આર બાર એક્સ વાય ઝેડ વિદ્યાર્થી મિત્રો એ x1 y1 z1 અને એલ આપણી જે દિશા છે LMN, જે દિક કોસાઇન તરીકે આપણે વાપરશું, તેમાં આ કિંમત ભરતા તો તમને કિંમત મળશે આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ લેમડા એલ બાર. આર છે એક્સ વાય ઝેડ, એ છે x1 y1 z1 અને પ્લસ વિદ્યાર્થીઓ લેમડા LMN. અહીંથી આપણને કિંમત જોવા મળશે. તો વિદ્યાર્થીઓ આમાંથી આપણા લેમડાને દૂર કરશું એટલે આવી જશે તમને x માઇનસ x1 કોમા y માઇનસ y1 અને કોમા z માઇનસ z1 ઇઝ ઇક્વલ ટુ લેમડા LMN. હવે એનાથી કમ્પેર કરશું પહેલાં હાથે પહેલું તો વિદ્યાર્થીઓ x માઇનસ x1 લેમડા L1, નેક્સ્ટ y માઇનસ y1 લેમડા m અને z માઇનસ z1 લેમડા n. પછી આને આપણે સોલ્વ કરી દઈશું એટલે ઉકેલ આવતો જશે વિદ્યાર્થી તમારો લેમડા બરાબર x માઇનસ x1 બાય l, y માઇનસ y1 બાય m અને z માઇનસ z1 બાય m. આને સરખાઈ કાઢશું એટલે આપણને મળશે વિદ્યાર્થીઓ રેખાનું એક બીજું સ્વરૂપ. આ જે સ્વરૂપ હતું એ આપણું રેખાનું સદિશ સમીકરણ. હવે જે આવે છે રેખાનું કાર્તેજીય સમીકરણ, જેમાં x માઇનસ x1 ભાગ્યા l, y માઇનસ y1 ભાગ્યા m અને z માઇનસ z1 ભાગ્યા m, જેને વિદ્યાર્થીઓ તમે કાર્તેજીય સ્વરૂપ પણ કહી શકો અથવા સમમિત સ્વરૂપ. જેને કાર્તેજીય સ્વરૂપ અથવા સમમિત સ્વરૂપ છે એ જ તમે વિદ્યાર્થીઓ અહીંયા ઉલ્લેખ કરી શકો. અહીંયા આ જે દિશા છે LMN એ હંમેશા એનો વર્ગોનો સરવાળો તમારો 1 થશે, કારણ કે દિક કોસાઇન છે. જેમ કે તમને ખ્યાલ છે કોસ્કેર આલ્ફા પ્લસ કોસ્કેર બીટા પ્લસ કોસ્કેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. એ જ વર્ગોના સરવાળા સાથે તમે L સ્ક્વેર M સ્ક્વેર N સ્ક્વેર એના દિશાના દિક ગુણોત્તર સાથે એને દર્શાવી શકશો.
હવે વિદ્યાર્થી આપણે સ્ટાર્ટ કરશું ઉદાહરણ 1, જે પાઠ્યપુસ્તકના આધારે આપણે સ્લોલી આગળ વધશું. જે રેખા એક્સ અક્ષ વાય અક્ષને ઝડની ધન દિશા સાથે, યસ, એક્સ અક્ષ વાય અક્ષ તથા ઝેડ અક્ષની ધન દિશા સાથે વિદ્યાર્થીઓ ખૂણો બનાવશે 90 ડિગ્રી, 60 ડિગ્રી અને 30 ડિગ્રી. તો તેની દિક કોસાઇન પૂછે છે. યસ, તો રેખાની દિક કોસાઇન શોધો. તો ઇઝી છે. દિક કોસાઇન એટલે આ જ વિદ્યાર્થીઓ, એલ એમ એન, કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા. એટલે પહેલાં આપણે એલ લખશું, કોસ આલ્ફા, અને આલ્ફા છે કેટલું? એક્સ ડિગ્રી સાથે 90, કોસ 90 0. નેક્સ્ટ એમ એલ એમ એન, આ જ આપણે લેવાના છે. અને વિદ્યાર્થીઓ અહીંયા છે કોસ બીટા, અને આ રહેશે કોસ ગામા. બીટા છે આપણી પાસે 60 ડિગ્રી અને ગામા છે કોસ 30 ડિગ્રી. યસ, કોસ 60. યસ, કોસ 60 આવશે તમારો વિદ્યાર્થી હાફ, અને સાઇન 30 આવશે √3/2. અને આ જગ્યાએ વિદ્યાર્થીઓ તમારી જે દિક કોસાઇન છે એ ફક્ત ને ફક્ત આટલી આપણી ઇઝીલી એલ એમ એનના ફોર્મમાં મળી જશે. અને એના પરથી વિદ્યાર્થીઓ તમને અહીંયા કિંમતો જોવા મળશે L2, M2 અને N2ના ફોર્મમાં. ચલો વિદ્યાર્થીઓ, ઉદાહરણ 1 કમ્પ્લીટ કર્યા પછી આપણે આગળ વધશું. ઉદાહરણ નંબર 2 એ પણ આ રીતનો છે કે જો રેખાના દિક ગુણોત્તરો 2 - 1 - 2 હોય તો દિક કોસાઇન શોધો. તો પૂછે છે આપણને દિક કોસાઇન. વિદ્યાર્થીઓ, દિક ગુણોત્તરો તમને આપ્યા છે એટલે તમને અહીંયા 3 જે મૂલ્યો છે એનું આપણે એકમ સદિશમાં ટ્રાન્સફર કરી દઈશું આ રીતે. માટે રેખાની દિક કોસાઇન પહેલું છે 2, તો 2ના છેદમાં જ અંડરરૂટ વર્ગોનો સરવાળો. તે જ રીતે સેકન્ડ વિદ્યાર્થીઓ -1, એને બી એ જ રીતે વર્ગોનો સરવાળો. અને લાસ્ટ અંતિમ ત્રીજું સ્થાન પણ આ જ રીતે વિદ્યાર્થીઓ હું ભરવાની કોશિશ કરીશ, જે રહેશે આ જ દિશામાં -2. તો 2² -1² અને -2². એટલે આ તમારી દિક કોસાઇન આવી જશે 2/4 1 4. સેમ અહીંયા વિદ્યાર્થીઓ 4 1 4 અને સેમ અહીંયા 4 1 4, 8 ને 1 9 એટલે 3. ઇટ મીન્સ 2/3 -1/3 અને -2/3. ઉદાહરણ નંબર 3 એ પણ ઇઝી જ છે વિદ્યાર્થીઓ. 2 બિંદુઓમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન. 2 બિંદુઓ -2 4 -5 અને 1 2 3 માંથી પસાર થતી રેખાની દિક કોસાઇન શોધો. આવી રીતે શોધવા કહે છે. તો ઇઝી છે. પહેલાં તો આપણે રેખા બનાવી દઈશું આ રીતની, A થી B દિશા તરફ વધતી, અને એનું આપણે એક ડાયરેક્શન્સ બનાવવું પડશે વિદ્યાર્થીઓ રેખાનું, અને ત્યારબાદ આપણે એનું બનાવી દઈશું સોલ્યુશન્સ. -2 4 -5 અને બીજું છે 1 2 3. આ રીતે એક રેખા જેવું સમજીએ. પહેલાં બનાવી દઈશું દિશા. વિદ્યાર્થીઓ દિશા જે બનાવશું આપણે AB એટલે B - A. જ્યાં વિદ્યાર્થીઓ તમારે દિશા મળશે AB B - A. એમાં B છે આપણી પાસે 1 2 3, A છે -2 4 -5. હવે આન્સર્સ તો તમે આનો આન્સર બનાવી શકશો વિદ્યાર્થીઓ 3, નેક્સ્ટ -2 અને 3 ને 5 8.
ને આનું સીધું વિદ્યાર્થી આપણે લઈ લઈશું માન. પછી દી કોસાઇન એટલે ડિવાઈડ બાય ટોટલ માન કરી દઈશું એટલે આવું કંઈક મળશે. માટે માન એ બી માન અંડરરૂટ 3 - 2 8 જે આવશે 9 4 ના 64. 64 ને 4 68, 68 ને 9 વિદ્યાર્થી 77. માટે દી કોસાઇન આવી ગઈ. આ રીતે લખશું દી કોસાઇન જે છે તમારો ઉકેલ આ ફોર્મમાં સિમ્પલ 3/√77 -2 /√77 અને 8/√77. ઉદાહરણ 4 વિદ્યાર્થીઓ આઈએમપી છે અને પરીક્ષામાં પૂછાય તે રીતનું ઉદાહરણ નંબર 4 છે. ક્વેશ્ચન છે કે એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષની દી કોસાઇન શોધો. આ રીતે સિમ્પલ છે વિદ્યાર્થીઓ. એક્સ અક્ષ જે છે એ પોતે એક્સ અક્ષ સાથે 0 ડિગ્રી ખૂણો બનાવશે અને વાય અને ઝેડ અક્ષ સાથે 90 ડિગ્રી બનાવશે. એટલે આપણે લખવાનું કે અહીં એક્સ અક્ષ એ એક્સ અક્ષ સાથે વાય અક્ષ સાથે અને ઝેડ અક્ષ સાથે. વિદ્યાર્થીઓ એક્સ અક્ષ સાથે 0 ડિગ્રી, વાય અક્ષ સાથે 90 ડિગ્રી અને ઝેડ અક્ષ સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે આ રીતે. ને એટલા માટે જ વિદ્યાર્થીઓ આને હવે ડી કોસાઇનમાં લખી શકાય. માટે LMN જે તમને લખાયું જ છે મેં cos આલ્ફા 0 ડિગ્રી, cos 90 અને cos 90. ઇન શોર્ટ cos 01 આ 0 0 એટલે એક્સ અક્ષની દી કોસાઇન વિદ્યાર્થીઓ આવી ગઈ. એ જ રીતે વાય અને ઝેડ આપણે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ પણ બનાવી શકીએ કે માટે એક્સ અક્ષની દી કોસાઇન કેટલી આવશે? 1 0 0 છે. તે જ પ્રમાણે વાય અક્ષ પોતે વાય અક્ષ સાથે 0 ડિગ્રી બનાવશે પણ એક્સ અને ઝેડ સાથે 90 બનાવશે. એ આપણે ડાયરેક્ટ લખી દઈશું. તે જ પ્રમાણે વિદ્યાર્થીઓ વાય અક્ષની દી કોસાઇન અને ઝેડ અક્ષની દી કોસાઇન આપણે અહીં બનાવી શકશું. તેમાં આ આવશે વાય અક્ષની દી કોસાઇનમાં 0 1 0 અને ઝેડ અક્ષની 0 0 1. નેક્સ્ટ ઉદાહરણ નંબર 5 અને 5ને પણ આ જ રીતે વિદ્યાર્થીઓ આપણે સમજતા જશું કે સાબિત કરો કે બિંદુઓ સમરેખ છે. યસ, સાબિત કરો કે એ બિંદુ 2 3 -4 B1 -2 3 અને C 3 8 -11 3 8 -11 વિદ્યાર્થીઓ સમરેખ છે. એકવાર પાછું જોઈ લઈએ. 2 3 -4 1 -2 3 અને 3 8 -11 સમરેખ ત્યારે જ થશે વિદ્યાર્થીઓ દિશા સમાન આવી જશે. એટલે પહેલાં આપણે દિશા એ બી શોધી નાખીએ એટલે B - A આમ જેમાં B છે વિદ્યાર્થીઓ આયરું 1 -2 3 -2 3 -4 એટલે આ થશે તમને -1 -2 -3 -5 -2 -3 -5 અને આ આવશે 3 અને 4 7. તે જ રીતે વિદ્યાર્થી બીજી દિશા BC અને BCને બી આ જ રીતે લઈ જશું તો C - B અને આ બી સેમ જ હું વિદ્યાર્થીઓ તમને આગળ લઈ જઈશ. C છે 3 8 -11 અને B છે 1 -2 3 એટલે આવી જશે તમારું 2 પછી 8 ને 2 10
અને આ -11 ને 3 14. આને આ સેમ જ થઈ ગયું વિદ્યાર્થીઓ. ખાલી બસ તમારે આમાંથી -2 કોમન લઈ લેમ તો -1 -5 7. એટલે તમે કહી શકો કે રેખા બીસી એ -2 ટાઈમ્સ એના ફોર્મમાં છે. આ મૂલ્ય આના જેટલું જ છે, એ બી જેટલું. અહીંયા તમે આન્સર લખી શકશો કે હા આ બેમાં કોમન કોણ છે? બી. એટલે આ પણ તમારે લખવું જોઈએ કે તથા BC છેદ AB બરાબર બી. ખાલી ગણ નથી. ખાલી ગણ હોય તો સમાંતર થઈ જાય. આ છેદક છે માટે તમે કહી શકો વિદ્યાર્થીઓ કે A, B, C સમરેખ છે. અહીંયા એકચ્યુઅલી આ બેની દિશા એકમેકથી શું આવી? વિરુદ્ધ આવી. અને વિરુદ્ધ દિશા હોવાથી વિદ્યાર્થીઓ બંને શું થઈ જશે? સમરેખ. હવે સ્વાધ્યાય 11.1. એ પણ બહુ ઇઝી અને સરળ સમ છે વિદ્યાર્થીઓ કે જો કોઈ રેખા એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે ખૂણા બનાવે છે તો એ રેખાની દિક કોસાઇન શોધો. યસ, એક્સ અક્ષ એક રેખા એલ એક્સ અક્ષ સાથે, નેક્સ્ટ વાય અક્ષ સાથે અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે ખૂણો બનાવે છે વિદ્યાર્થીઓ 90 ડિગ્રી, 135 ડિગ્રી અને 45 ડિગ્રી. તો તે રેખાની દિક કોસાઇન પૂછે છે. તો સિમ્પલ છે, LMN આપણે લખી દઈશું. જેમાં પહેલું આવશે વિદ્યાર્થીઓ કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા. એમાં આલ્ફા છે 90 ડિગ્રી, બીટા છે 135 અને ગામા છે વિદ્યાર્થી મિત્રો 45 ડિગ્રી. ને અહીંથી આન્સર આવતો જશે. યસ, આપણે ખાલી ખૂણા જ બનાવવાના છે. મૂલ્ય કોસ 90. યસ, કોસ 90 થશે તમારું વિદ્યાર્થીઓ સાઇન 90 1. આ 0 થઈ જશે. અહીંયા કોસ 135 એ તમારા 180 ઓછા 45 થશે. યસ, 35 40 ને 40 અને 180 માઇનસ એટલે બીજું ચરણ નેગેટિવ -1/√2 અને આવશે +1/√2. માટે રેખા ની દિક કોસાઇન આ જ રહેશે વિદ્યાર્થીઓ LMN. કેટલી? 0 -1/√2 અને +1/√2. નેક્સ્ટ સેકન્ડ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે. એક્ઝામ ઓરિએન્ટેડ IMP પ્રશ્ન છે. એટલે પાછો પણ આવી શકે છે. પ્રશ્ન 2, યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખાની દિક કોસાઇન. યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખાની દિક કોસાઇન શોધો. સમાન ખૂણા એટલે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા વિદ્યાર્થીઓ તમારા માટે સમાન છે. એટલે આપણે લખવાનું અહીં સમાન ખૂણા આલ્ફા, બીટા અને ગામા. એટલે વિદ્યાર્થીઓ કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા સમાન. એટલે LMN તમારું વિદ્યાર્થીઓ સમાન રહેશે. માટે L² + M² + N² તમને 1 ખબર જ છે. એટલે L² 3L². L² આવશે વિદ્યાર્થીઓ 1/3 ± 1/√3. એમાંથી આપણે પ્લસ જ લઈશું 1/√3. માટે વિદ્યાર્થીઓ તમારી દિક કોસાઇન આવી ગઈ. L, N આ જ રહેશે બધામાં. 1/√3 1/√3 ± એ આપણે ઉડાવી દઈશું. ફક્ત આવશે વિદ્યાર્થી તમારો 1/√3 1/√3 અને 1/√3 ના આન્સર્સમાં આ રીતે 1/√3. આ તમારા વિદ્યાર્થીઓ દિક કોસાઇનના 3 મૂલ્ય જોવા મળે.
જે વિદ્યાર્થીઓ આપણે આ રીતે આને પ્લસ માઇનસમાં આપણે લખી શકશું સમાન માપના જે ખૂણા બનાવ્યા એ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, એ પણ ઇઝી જ છે, પણ આ વખતે તમને કીધું છે દિક ગુણોત્તર આપેલા છે અને દિક કોસાઇન પૂછે છે કે જો રેખામાં દિક ગુણોત્તરો -18, 12, -4 હોય તો દિક કોસાઇન શોધો. આ રીતે વિદ્યાર્થીઓ દિક કોસાઇન પૂછે છે. તો દિક ગુણોત્તરો જે છે એમાંથી આપણે દિક કોસાઇન એટલે LMN જ બનાવી દઈશું. આ તમને આપેલું જ છે L જેમ M જેમ N, -18 જેમ 12 જેમ -4. આ ગણતરી કરવી પડશે, જેમાં LMN તમારે અલગથી કાઢવું પડશે વિદ્યાર્થીઓ, કંઈક અચળ કેમાં. તો આ રીતે કાઢું છું અચળ કે અને બધાનો વર્ગોનો સરવાળો, એ તમને 1 મળી જશે. L² + M² + N². અહીં આવી જશે વિદ્યાર્થીઓ -18 કેનો વર્ગ, 12 કેનો વર્ગ ને -4 કેનો વર્ગ. 18નો વર્ગ આવશે 324, 12નો 144 અને 4નો 16. આ ટોટલ કરી દઈશું એટલે 3 2 4 144 અને 16, 6 ને 4 10 ને 4 14 વધી 1, 4 5 6 7 ને 8, 3 ને 4. યસ વિદ્યાર્થીઓ આવી જશે 484 k², L² + M² + N². અને એ તો કેટલું થાય? 1 જ થાય, એટલે k² આવી જશે વિદ્યાર્થીઓ તમારું 1/484. ઇટ મીન્સ 22. 22નો વર્ગ. એ જ મૂલ્ય પાછું એ મૂકી દઈશું. માટે વિદ્યાર્થીઓ L આવી જશે -18 k, 1/22, 9 દુની 18, 11 દુની 22. પછી M છે 12 k, 12 1/22, 6/11. અને લાસ્ટમાં LMN, N છે વિદ્યાર્થીઓ -4 k, 1/22, -2/11. માટે દિક કોસાઇન આવી ગઈ. લાસ્ટમાં લખી દેવાનું દિક કોસાઇન LMN, જેમાં L છે વિદ્યાર્થીઓ -9/11, 6/11 અને -2/11. નેક્સ્ટ પ્રશ્ન આગળ વધે છે. ચોથો, સાબિત કરો કે સમરેખ છે. એનાથી સરળ છે. ચોથો ક્વેશ્ચન, સાબિત કરો કે 3 બિંદુઓ A, B અને C વિદ્યાર્થી મિત્રો સમરેખ છે. તો બિંદુમાં બી આપી જ દીધા છે આપણને વારાફરતી. 3 બિંદુઓ આપ્યા છે. પહેલું છે 2 3 4, નેક્સ્ટ -1 -2 1 અને 5 8 7. વિદ્યાર્થીઓ આ સમરેખ બતાવવાનું છે. તો સરળ છે. સમરેખ માટે આપણે દિશા બનાવી દઈશું. પહેલાં AB દિશા, B સ્થાન સદિશ માઇનસ A સ્થાન સદિશ, B છે -1 2 1 ઓછા A છે 2 3 4. અને આનો ઉકેલ લઈ લઈશું તો -3 -5 -3. નેક્સ્ટ રીતે દિશા AB, હવે દિશા BC, તો C - B. અને બી આ જ રીતે જશું, આ C આ -B, એટલે C છે તમારી પાસે 5 8 7 -1 -2 1, 5 + 1 6, 8 + 2 10 અને 7 - 1 6. આને આ સેમ જ છે વિદ્યાર્થીઓ, ખાલી અહીંથી તમે અહીંથી -2 કોમન લઈ લો, -3 -5 -3, એટલે -2 ટાઈમ્સ થઈ જશે AB. વિદ્યાર્થીઓ એ તમે કહી શકશો કે BC અને ABની દિશા વિરુદ્ધ છે. યસ, માટે BC તથા AB ની દિશા વિરુદ્ધ છે, માટે તે વિદ્યાર્થીઓ સમરેખ છે. ABC સમરેખ છે. અહીં નોંધ લખી દેવાની કે આ બંનેમાં કોમન બતાવી દેવાનું
कि ए बी छेद बी सी बराबर बी बट नॉट इक्वल टू खालीगण। यस, जो खालीगण आवते तो विद्यार्थी समांतर थी जते। आ नेक्स्ट क्वेश्चन नंबर 5। पांचमा भी आ ज रीते थशे कि आपेल बिंदुओ शिरोबिंदुवाळा त्रिकोणनी बाजुओनी दिक् कोसाइन शोधो। आ दाखलो थोड़ो लांबो छे। 3 5 -4 नेक्स्ट -1 1 2 तथा सी -5 -5 -2 शिरोबिंदुवाळा। यस, आ रीते त्रिकोणनी बाजू ओनी दिक् साइन शोधो। इजी है विद्यार्थी, આપણે ત્રણ બાજુની દિશા જ બનાવી દઈશું અને ત્યારબાદ તમારો ઉકેલ આ આપણો ત્રિકોણ એ થી બી થી સી 3 5 -4 -1 1 2 અને સી છે વિદ્યાર્થીઓ -5 -2। આપણે બાજુ બનાવવાની છે। પહેલી બાજુની દિશા ए बी दिशा लेशुं એટલે बी माइनस ए विद्यार्थीओ आ रीते थशे। बी है -1 1 2 -3 5 -4। फक्त तमे बादबाकी करी दो એટલે आवशे विद्यार्थी तमने -4 અને 6। यस, हवे आनुं मान 16 16 અને વિદ્યાર્થીઓ 36 16 ને 16 32 ने 36 6 ने 2 8 ने 3 ने 3 6 68 आवशे विद्यार्थीओ √68। અને વિદ્યાર્થીઓ √68 તમે કોમन લઈ શકશે। આમાંથી આ રીતે કરતે તો બી ચાલતે અને અહીંથી તમને મળશે દિક્ કોસાઇન। હવે -4 ભાગ્યા √68 -4 ભાગ્યા √68 અને 6 ભાગ્યા √68 અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી જે પહેલી બાજુ છે એની દિશા નક્કી થઈ ગઈ। चलो विद्यार्थियों, आने तमे थोड़ो हजू भी डिसोल्व करी सको। √68 એટલે 17 ચોકુ 68 7 ચોક 28 2 એટલે તમે આ રીતે भी कन्वर्ट કરી શકો। 2√17 माइनस 2√17 અને સેમ 2√17 એટલે ઉકેલ તમારો આ વિદ્યાર્થી આવી જશે -2/√17 -2/√17 અને 3/√17। आ एक आव्યું विद्यार्थी। हवे टोटल આપણે બાકીના બે પણ બનાવશું। હવે લેશું આપણે બાજુ BC। આ જ રીતે થશે। बाजू BC ની દિશા એટલે C - B। C છે વિદ્યાર્થીઓ -5 -2 અને B છે -1 1 અને 2 આવી જશે તમને ટોટલ +1 એટલે -4 -5 -1 -6 -2 -2 -4। અહીંથી વિદ્યાર્થીઓ તમે -2 કોમન લઈ લો અથવા 2 કોમન લઈ લો એટલે -2 -3 અને આવશે -2। આને તમે માન લઈ લેશો -2 અહીંથી ઉકેલ આવી જશે એટલે 4 9 4 4 ને 4 8 8 ને 16 ને 17 વિદ્યાર્થીઓ એટલે આની પણ દિક્ કોસાઇન તમે લખી શકશો આ જ રીતે। કેટલી? યસ, તો આ જ લઈ લેવો ને -4 -6 -4 ને ભાગ્યા આ લખી દઈશું કેટલા 2√17 2√17 2√17 એટલે અહીંયા કેન્સલ ખાલી એટલે -2 ભાગ્યા √17 3 ભાગ્યા √17 અને -2 ભાગ્યા √17। હવે વિદ્યાર્થીઓ ત્રીજી દિક્ કોસાઇન AC આ જ રીતે આપણે એને પણ સમજશું। યસ, દિક્ કોસાઇન બાજુ હવે AC તરફ જશું એમાં પણ એ જ રીતે વધશું બાજુ AC માટે। તો C - A
વિદ્યાર્થીઓ સી છે તમારી પાસે -5 -3 અને એ છે 3 5 -4 એટલે -5 -3 -8 અહીંયા આવશે -10 -2 + 4 એટલે 2 અહીંથી પણ 2 કોમન લઈ લેમ મેં તો 4 5 અને 1 4 દુની 8 5 દુની 10 એટલે અહીંથી તમને માન એસી વિદ્યાર્થીઓ આ રીતે મળતું જશે જ્યાં પ્રમાણે થશે 16 25 અને 1 25 ને 26 26 ને 16 વિદ્યાર્થીઓ 12 વધી 1 2 3 ને 4 42 2√42 માટે દી કોસાઇન આ જ રીતે વિદ્યાર્થીઓ આની સાથે મેચ થશે -8 -10 2 અને ભાગ્યા સેમ 2√42 2√42 અને 2√42 અને અહીંથી આપણે સોલ્વ કરી નાખશું એટલે ઉકેલ આવશે વિદ્યાર્થીઓ તમને અહીંયા -4 દુની 8 ભાગ્યા √42 અહીંયા 5 ભાગ્યા √42 અને અહીંયા 1 ભાગ્યા √42 અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો 5મા પ્રશ્નમાં જે 3 બાજુની દિકોસાઇન શોધવાની હતી એ આપણી વિદ્યાર્થીઓ પૂરી થાય છે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં એસીની જગ્યાએ સીએ લખેલું છે જો તમે આને સીએ લખી દેશો તો વિદ્યાર્થીઓ આ તમારું ચેન્જ થઈ જશે અહીંયા પ્લસ થઈ જશે આ માઇનસ થઈ જશે આ પ્લસ આ માઇનસ પછી આ પ્લસ આ માઇનસ આ બધું સેમ જ રહેશે અહીંયા પ્લસ અહીંયા માઇનસ અહીંયા પ્લસ અહીંયા માઇનસ સી એટલા માટે તમારો આ દિશા બદલાઈ જશે તો પછી તમારે અહીંયા વિદ્યાર્થીઓ a - c કરવું પડશે તો તમને આ મળશે એ બી સાચું જ છે પણ એકચ્યુઅલી ત્રિકોણ નિયમ પ્રમાણે એવું કહે છે કે એથી બી જવાનું બીથી સી જવાનું અને પછી સીથી એ એટલે બાજુ સીએની વાત કરે છે એ લોકો એટલા માટે અહીં થોડું ચેન્જીસ છે ચલો વિદ્યાર્થીઓ અહીંયા પાર્ટ હું સ્ટોપ કરું છું અને બાકીનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું બાય બાય